જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં તારીખ 26/6 ને ગુરુવારના રોજ શાળામાં અભ્યાસ કરતા 300 વિદ્યાર્થીઓ ઠંડુ પાણી પી શકે તેવા ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દબદબાભેર ઉજવાયો હતો। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તરફથી તેમના જમાઈ ધર્મેનભાઈ અરવિંદભાઈ ગોળ કેનેડા કોઠારા મુંબઈ હસ્તે સિયા ડૉક્ટર ભાવિકાબેન ધર્મેનભાઈ ગોળ ના 50મા જન્મદિને આ શાળાના બાળકો માટે ઠંડા પાણીનો કુલર ભેટ આપવામાં આવેલ છે। કુલર માટે આ શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહ અને આચાર્ય પુનિતભાઈ વાસાણી તરફથી અરવિંદભાઈ જોશી સમક્ષ ગઈકાલે તારીખ 25/6 ને બુધવારના રજૂઆત કરવામાં આવી હતી। શાળા પ્રવેશોત્સવના મુખ્ય અધિકારી અને ગોધરા હાઈસ્કૂલના આચાર્ય વિજેશભાઈ પટેલે આજે જૈન નૂતન પ્રાથમિક શાળામાં બાલ વાટિકાના 15 અને ધોરણ 1માં 24 સહિત કુલ 39 બાળકોને તેમજ આઝાદ ચોકની આંગણવાડીના 20 અને કુતાવાડી આંગણવાડીના 20 સહિત કુલ 40 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે શાળાના બાળકોએ ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અભિનય સાથે રજૂ કર્યો હતો તેમજ નવીન પ્રવેશ પામેલ બાળકોને સ્કૂલ બેગ તેમજ શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી। બાળકોને સ્વર્ગસ્થ દીપ દિનેશભાઈ શાહના પરિવાર તરફથી સાટાની પ્રભાવના કરવામાં આવી હતી। રાજ્ય સરકારનો 2025નો પ્રવેશોત્સવ એની અંદર હું વિજેશ પટેલ વર્ગ 2 અધિકારી માંડવી કચ્છ માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા કે જેની અંદર પ્રવેશોત્સવની અંદર હું અધિકારી તરીકે આ રૂપમાં આજે મુલાકાત લીધી આ શાળામાં જ જે પ્રવેશની બાબત કહી તો પ્રવેશોત્સવની અંદર 100% બાળકોને નામાંકન જોવા મળ્યું કે બાલવાટિકાથી લઈ અને ધોરણ 1ની અંદર 100% બાળકોનું નામાંકન જોવા મળ્યું। શાળાનો સ્ટાફ સાથે ચર્ચા કરી, એસએમસીના સભ્યો એની સાથે પણ વાલીની ચર્ચા, યોગાનું યોગ આજે જેને કહીને કે શાળામાં કંઈ ખૂટતી કડી હોય એ ખૂટતી કરી પૂરી કરવા માટે કરી અને શાળાના જ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિનર દિનેશભાઈ શાહની માંગણી હતી કે આ શાળાની અંદર એક વોટર કુલરની જરૂરિયાત છે અને એ જેને કહી કે 24 કલાક પહેલા માંગણી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ એટલે કે અરવિંદભાઈ જોશી સમક્ષ કરવામાં આવી હતી અને યોગાનું યોગ જેને કહીને કે આજે સંજોગ એવા બન્યા કે 24 કલાકની અંદર જ આ કામગીરી પૂર્ણ કરી અને તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને કહીને કે આ જેટલી દાનની છે એની અંદાજિત રકમ 41,000ની આસપાસ વોટર કુલરની કિંમત હશે। જેને કહી કે જે બાળકો માટેનો પ્રવેશોત્સવ હતો અને બાળકો જ આ ઠંડુ પાણી પીવે એ હેતુને ધ્યાનમાં લઈ શાળાની અંદર શાળાના આચાર્ય હોય કે શાળાનો અન્ય કોઈ પણ સ્ટાફ હોય કે એસએમસીના સભ્યો હોય એને કંઈ કે ખૂબ જ સારું સંકલન સાથે ઉમદા કામ થઈ રહ્યું છે। જેને કહીને કે શાળાનું શૈક્ષણિક વાતાવરણ જોઈને હું પણ બહુ પ્રફુલ્લિત થયો અને આવું જ કામ આ શાળામાં થતું રહે। 26 જૂન 2025 શ્રી જૈન નૂતન પંચાયતી પ્રાથમિક શાળામાં ખૂબ આનંદપૂર્વક કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ઉજવાયો। હસતા રમતા ફૂલડા જેવા ખીલતા આંગણવાડીના બાળકો અને બાલવાટિકાના બાળકોએ ખૂબ આનંદભેર પ્રવેશ મેળવ્યો। એમના વાલીઓ પણ ખૂબ સજાગ રહી અને હાજર રહ્યા। આજે એક વિશેષ કાર્યક્રમ એ રહ્યો કે 100% વાલીઓ પણ હાજર રહ્યા। મેઘરાજાએ પણ એમાં હાજરી પુરાવી અને બધા પ્રવેશ પામતા પહેલા ધોરણના અને આંગણવાડીના બાળકોને યુનિફોર્મ, સરસ મજાનો થેલો અને પેન્સિલ, બોલપેન, રબર જેવી શૈક્ષણિક કીટથી એમને સન્માનવામાં આવ્યા અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યો સૌ હાજર રહ્યા। સૌ શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી અને આજનો કાર્યક્રમ ખરેખર આનંદ અને ઉલ્લાસ ભર્યો।